બગોદરા અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ભયાનક ટક્કર થતા ટ્રાફિક જામ. મોડી રાત્રિના આશરે 10 વાગ્યે બગોદરા અમદાવાદ હાઈવે ઉપર આવેલ રોહિકા પાટિયા નજીક રાજકોટ તરફથી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક નંબર MP 09HH4557ના ચાલકે તેની ટ્રક પૂર ઝડપે અને ગફલતભરી રીતે ચલાવી સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી પોતાની ટ્રક અમદાવાદ તરફથી આવી રહેલ ટ્રક નંબર JJ36T8388 સાથે અકસ્માત કરતા બંને ટ્રકો રોડ ઉપર આવી ગઈ હતી ને જેથી અમદાવાદ તરફથી રાજકોટ તરફ જતો ટ્રાફિક જામ થયો. ઘટનાની જાણ થતાં બગોદરા પોલીસ ઘટના સ્થળે પહોંચ્યો છે, જ્યાં MP 09HH4457ના ડ્રાઈવર તેની ટ્રકમાં ફસાયેલા હોવાનું જણાતા તાત્કાલિક ધોળકા ફાયર બ્રિગેડનો સંપર્ક કરવામાં આવેલ અને ટ્રાફિકની સમસ્યા વધુ વિકટ ન બને તે માટે પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ અમદાવાદ ગ્રામ્યનાઓને જાણ કરવામાં આવી હતી ને તેઓએ તાત્કાલિક જિલ્લા ટ્રાફિક તથા બાવડા અને કોટ પોલીસ સ્ટેશન અધિકારીઓને સ્ટાફને સ્થળ ઉપર મોકલી આપેલ. દરમિયાન 108ની ટીમ ઘટના સ્થળે બોલાવી લેવામાં આવેલ અને ફાયરની ટીમ આવતા ટ્રકનો કેબિનનો ભાગ કાપી ફસાયેલ ડ્રાઈવરને કાઢી વધુ સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવેલ અને બંને ટ્રકોને રોડ ઉપરથી ખસેડી હાલ ટ્રાફિક રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવેલ. આ ઘટનામાં એક ડ્રાઈવર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ છે અને 4 લોકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે, લાઈવ ન્યૂઝ, અમદાવાદ, બગોદરા.